જરૂરિયાત છે પાણીની પાઇપલાઇન નાખવાની, જી, કામ ત્યાં શરૂ થવું છે. ચોક્કસ એની જગ્યાએ આ આઇકોનિક રસ્તા છે, એ આઇકોનિક રસ્તાને ખોદી નાખ્યો. હમણાં લાખોના હમણાં બનાવ્યા રોડની પબ્લિકે. ચોક્કસ એટલે માંગરોળના હિતાર્થે સારી રીતે કામ થાય, માંગરોળની પ્રજાના હિતાર્થે સારી રીતે કામ થાય. જે પ્રમાણે આ લોકો ટુકડે ટુકડે કામ કરે છે, જે પ્રમાણે આ લોકો પાઇપલાઇનો નાખે છે. હવે એક વખત પાણીની પાઇપલાઇન નખાઈ ગઈ, એ ખોદાણ થયું, ફરી પાછું ગટરની લાઈન નખાશે, એ ખોદાણ થાય. આપણે કોઈ સુપરવાઇઝર હાજરમાં છે, એક એન્જિનિયર છે, એક ઝોનમાં છે, તો બીજા ઝોનની અંદર ગેરરીતિ થઈ ખબર કેમ રીતે પડે? એન્જિનિયર વગર જે તે કામદાર વ્યક્તિ છે ને ખબર કેમ કેટલું પાઇપ નાખવાનું છે, કઈ રીતે ખોદાણ કરવાનું છે, શું કરવાનું છે, ન થાય. એ પણ એ લોકોએ નથી વિચાર્યું, કોઈ તાકીદ નથી રહી કે જ્યાં મજા આવે છે અહીંયા ખોદી ખોદીને ચાલા જાય છે. તો આ રીતે આખું માંગરોળ ખોદાઈ જશે. એટલે મિત્રો, સ્વાગત કરું છું આજના વિડીયોમાં. અને તમે બધા જ વાકેફ છો કે માંગરોળની અંદર જે ગટર યોજના છે, એટલે કે પાણીની પાઇપલાઇન નાખવાનું જે કામ છે એ થઈ રહ્યું છે. અગાઉ માતૃપુલ પાસે જે 200 મીટરનું ખોદાણ થયું, એ ખોદાણ થઈ ગયા બાદ ત્યાં કામ અટકાવી દેવામાં આવ્યું અને ફરી પાછું અહીંયા એટલે કે જે ટાવર રોડ છે, શેખ વોકળા જે તળાવ છે, એ તળાવ પાસે જે વોકળો છે ત્યાં તો ઓલરેડી કામ ચાલુ છે. અત્યારે જ હાલના જ સમયની અંદર થોડાક જ સમય પહેલા એક આઇકોનિક રોડ રસ્તાનું નિર્માણ થયું. લાખો રૂપિયાના ખર્ચે આ રસ્તો બનાવવામાં આવ્યો અને એ રસ્તો છે હાલ જે પાણીની પાઇપલાઇનની જે યોજના છે અને ગટર જે યોજના છે એના થકી તેના કામના લીધે આ આખો રસ્તો રોડ થી કેશોદ સુધીનો જોડતો એ રસ્તાને પણ અત્યારે ખોદકામ કરી અને એમ કહેવાય કે જર્જરિત હાલતમાં ધૂળ ધમાસ વાળો કરી દેવામાં આવ્યો. હમણાં શુક્રવારે જ એટલે કે ગત શુક્રવારે અહીંયા નગરપાલિકાના તમામ સભ્યો ભેગા થયા, નગરપાલિકાના ઉપપ્રમુખ ભેગા થયા. કોઈને કશો જ ખ્યાલ હતો નહીં અને કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. નગરપાલિકાથી પરે રહીને કામ થઈ રહ્યું છે કે શું? નગરપાલિકાએ ખરેખર આમની એનઓસી આપી છે કે શું? આ બાબતની જાણ ચીફ ઓફિસરને હતી કે નહોતી? શું ઉપપ્રમુખ સાહેબ કે સદસ્યો અંતર્ગત ચર્ચાઓ થઈ છે કે શું? ઘણા બધા અઢળક પ્રશ્ન લોકોને ઉપસ્થિત થયા છે અને લોકો જવાબ માંગી રહ્યા છે કે ભાઈ ખરેખર જ્યાં પાણીની જરૂરિયાત છે, અત્યારે હાલ કામ થઈ રહ્યું છે, પાણીની પાઇપલાઇનનું કામ થઈ રહ્યું છે, ગટરનું કામ નથી થઈ રહ્યું. અને હાલ જે કંઈ પણ રસ્તા તૂટ્યા અને રસ્તા ખોદાયા અને ત્યાર પછી કેટલા વર્ષનો સમય લાગશે? બની શકે કે 2 વર્ષનો સમય લાગી શકે, ત્યાર પછી ફરી પાછું ખોદાણ કરવામાં આવે, ફરી પાછી ગટર લાઈન નાખવામાં આવે અને ફરી પાછા કેટલા સમય પછી રસ્તા તૈયાર કરવામાં આવશે, એ તો હવે જોવાનું રહ્યું. પણ આનાથી લોકોને કેટલી બધી મુશ્કેલી ઊભી થવાની છે એ તો તમે બધા સમજી શકો છો. મિત્રો, આજ સ્થળ પર ગત શુક્રવારે કામ બંધ કરાવવામાં આવ્યું હતું અને ફરી પાછું બીજા દિવસે કામ ચાલુ થઈ ગયું છે, ફરી પાછું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આ જાહેર માર્ગ છે, જાહેર રસ્તો છે. હકીકતમાં અત્યારે હાલ જે પાણીની જરૂરિયાત છે, કેમ કે 2 મહિનાની અંદર ચોમાસું આવીને ઉભી જશે, આ રસ્તો આખો ખોદાઈ ગયો છે, લોકોને કેટલી બધી મુશ્કેલીઓ ઊભી થવાની છે એ લોકોએ હવે જોવાનું રહ્યું. પણ ખરેખર અહીંયા હાલ જે છે એ ખોદાણની જરૂરિયાત ન હતી. જરૂરિયાત છે કે જ્યાં પાણી નથી પહોંચી રહ્યું એ જગ્યાએથી કામ ચાલુ કરવાની જરૂરિયાત હતી અને ત્યાં લોકોને જ્યાં અંતરિયાળ સુધી પાણી નથી પહોંચતું ત્યાં પાઇપલાઇનો નાખવાની જરૂરિયાત હતી. પરંતુ આ તો જાહેર રસ્તો છે, આ રસ્તો આખો ખોદી નાખવામાં આવ્યો છે. આવો બતાવું. મિત્રો, સ્થળ પર કોઈ હાજર નથી, સુપરવાઇઝર હાજરમાં છે નહીં, ત્યાર પછી કર્મચારીઓ કોઈ હાજરમાં છે નહીં. ચાલો પૂછીએ, ખબર પડે. સુપરવાઇઝર ક્યાં? કોણ ક્યાં છે સુપરવાઇઝર? કેશોદ માતૃ ચોકડી ઉપર છે અને બીજા કોઈ પણ હાજરમાં નથી. મિત્રો, કોઈ હાજરમાં છે નહીં. તો અહીંયા તો કોઈ હાજરમાં છે નહીં. બીજી એક જગ્યાએ ઝોનમાં કામ ચાલે છે, ત્યાં આપણે જઈને તપાસ કરીએ એટલે આપણને ખબર પડે. તો હકીકતમાં જ્યાં જરૂરિયાત છે, જ્યાં પાણીની જરૂરિયાત છે, ત્યાં સુધી પાણીની પાઇપલાઇન પહોંચી નથી રહી અને આ જે જાહેર રસ્તો છે એ જાહેર રસ્તો અત્યારે ખોદી નાખવામાં આવ્યો છે. કેટલો સમય લાગશે એ જોવાનું રહ્યું. મિત્રો, ના સુપરવાઇઝર મળે છે, ના નગરપાલિકાના કોઈ કર્મચારીઓ મળે છે, ના કોઈ બીજો અન્ય વ્યક્તિઓ દેખરેખ માટે મળે છે. માત્ર ખોદાણ થઈ રહ્યું છે, બરાબર. કેટલા ચોકસાઈપૂર્વક કામ થઈ રહ્યું છે એ પણ આપણે હવે ભવિષ્યની અંદર જોવાનું રહ્યું. પરંતુ એવી માહિતી મળે છે કે બીજી એક જગ્યાએ ઝોનમાં કામ ચાલુ છે. ચાલો ત્યાં જઈને મુલાકાત કરીએ આપણે. બીજો એક અગાઉ જે કામ ચાલુ હતું અને એ કામ અહીંયાથી બંધ થઈ ગયું હતું અને ત્યાર પછી ફરી પાછું ટાવર પાસેથી ચાલુ કરવામાં આવ્યું. એટલે કે બીજું એક કામ જે ચાલુ છે એ માતૃના પુલ પાસે
અહીંયા 200 મીટરનું ખોદાણ થયું હતું અને ત્યાર પછી ફરી પાછું અહીંયા પણ એક કામ ચાલુ કરવામાં આવ્યું છે. હવે પ્રશ્ન એ થાય કે બંને જગ્યાએ કામ જ્યારે ચાલુ થાય ત્યારે શું બે જગ્યાએ સુપરવાઇઝર હોય છે? અહીંના સુપરવાઇઝર કોણ છે? સુપરવાઇઝર એન્જિનિયર છો, બરાબર. કોની મંજૂરીથી કામ ચાલુ કરવામાં આવ્યું હતું? જીયુડીસી ની, નગરપાલિકાની પૂર્વ મંજૂરી કે એવું કશું કઈ એનઓસી કે? સાહેબને ખબર હશે, મીન્સ કે તમને જાણ નથી ને? બરાબર. મિત્રો, જીયુઆઈડીસી ના મંજૂરીથી આ જે કામ છે એ ચાલુ કરવામાં આવ્યું છે. હવે એ તો નગરપાલિકા ઉપપ્રમુખને પૂછીએ કે ખરેખર આ સમગ્ર બાબત છે શું અને કઈ રીતે કામ થઈ રહ્યું છે અને માંગરોળનું આયોજન ખરેખર શું છે અને આનાથી લોકોને કેટલા પ્રકારની તકલીફો થવાની છે અને કઈ પ્રકારે ચોકસાઈપૂર્વક કામ થવાનું છે અને ત્યાં જે કામ બંધ કરાવડાવ્યું હતું એનું કારણ પણ શું હતું એ પણ આપણે ઉપપ્રમુખ સાહેબને પૂછીએ એટલે ખબર પડે. ચીફ ઓફિસરને પણ પૂછશું અને આપણા માંગરોળ નગરપાલિકાના જે કર્મચારીઓ છે કે જે આની સાથે જોડાયેલા છે તમામ લોકો સાથે આપણે ચર્ચાઓ કરીશું. અહીંના જે એન્જિનિયરો છે, સુપરવાઇઝરો છે, તમામ સાથે ડિસ્કસ કરીશું. બંને જગ્યાએ કામ ચાલુ છે, બરાબર. તમે ઉપપ્રમુખ સાહેબ છો એટલે તમને જાણ સારું કહી દઉં કે એક ત્યાં ટાવર પાસે કામ ચાલુ છે અને એક આપણે માત્રીના પુલ પાસે કામ ચાલુ છે. એક સાથે બે ઝોનની અંદર ક્યાંય સુપરવાઇઝર હાજરમાં છે ને એક એન્જિનિયર આ વોર્ડ નંબર 1 તમારા વોર્ડની અંદર હાજરમાં છે, બરાબર છે. અને ત્યાં સ્થળ પર કોઈ છે નહીં. જે કામ બંધ કરાવડાવ્યું હતું એ કામ ફરી પાછું એ લોકોએ ચાલુ કરી દીધું છે. કોની પૂર્વ મંજૂરીથી અને બંને ઝોનની અંદર કામ ચાલુ થાય છે, તમારી મુલાકાત કરવાની થાય છે અને તમને મારે પૂછવાનું થાય છે. ઓકે, તો ચાલો હું આપની ઓફિસે મળું છું. સાહેબ, અત્યારે હું સ્થળ પર ગયો હતો આજ ટાવર પાસે જ્યાં કામ ચાલુ છે અત્યારે હાલ, અને એક કામ અહીંયા પેલું જૂનું હતું એ બંધ થયું, ફરી પાછું ચાલુ થયું માત્રીના પુલ પાસે, રાણીબાગની સામેની બાજુ જે ચાલુ છે તે, બરાબર. અવારનવાર ત્યાંથી પણ મને ફોન આવ્યા છે કે સાહેબ પાઇપલાઇનો તૂટી છે, આ છે તે છે, બરાબર. અને ત્યાર પછી 4-5 દિવસ પાણી વિહોણા પર એ સબ જગ્યાએ રહ્યા હતા, બરાબર. બીજું એક કે ટાવરે પાછું કામ ચાલુ કર્યું, અહીંયા બંધ કરીને ત્યાં ચાલુ કર્યું. આ લોકોએ એક ઝોન કોઈ નક્કી નથી કર્યો કે ભાઈ આ ઝોનની અંદર કામ પૂર્ણ કરશું અને ફરી પાછા બીજા ઝોનમાં કામ ચલાવશું. આમ ને આમ તો શું કહેવાય કે આખું માંગરોળ ખોદાઈ જશે. અને ત્યાં જે કામ ચાલુ હતું એ તમે જે બંધ કરાવડાવ્યું એ કયા કારણોસર કરાવ્યું? બંધ કરાવવાનો કારણ અમારે એવું હતું કે અમે અમારી નગરપાલિકાના કાઉન્સિલર ત્યાં મને બોલાવ્યો, અમારા બીજા કાઉન્સિલરો, કે ભાઈ એક કામ એક સાઈડમાં ચાલી છે, અહીંયા રોડ ઉપર ખોદાઈ જાય છે, રોડ ફૂટી જાય છે ને એક જ પાઇપ ખાલી પાણી લાઈનનો નાખે છે, એટલે તમે આવો. હું ત્યાં ગયો, ત્યાં પછી મેં જોયું કે આપે ત્યાં હાજર હતા. ના, હું પણ હતો ત્યાં સાઈડ ઉપર. હવે ત્યાં કામ રોકાયું. કામ રોકાવાનો પાછળનો કારણ અમારું કોઈ બીજું ખાસ કારણ ને, કારણ એટલું હતું અમારું એને કહેવાનું કે ભાઈ તમે લોકોએ રાણીબાગ પુલ પાસેથી કામ પાણીની લાઈનનો સ્ટાર્ટ કર્યો, બરાબર છે. એ કામ તમને કોન્ટ્રાક્ટ મળ્યા ને લગભગ અમારા અંદાજે 8 કે 10 મહિના પછી તમે કામ ચાલુ કર્યું. 10 મહિના પછી કામ ચાલુ કર્યા પછી તમે 3 કલાક કે 4 કલાક એક દિવસમાં મતલબ કામ કર્યું, તમારે 30-40 મીટર લાઈન ખોદી અને કામ એ લોકો બંધ કરી દીધું. ત્યાર પછી 1 મહિના સુધી ત્યાં મશીનરી ઉભી રહી. 1 મહિના પછી અમને જાણ થઈ કે આ લોકોએ ત્યાં કામ ચાલુ કર્યું. ત્યાર પહેલા અમને પૂછ્યું કે અમારી રોડ ખોદવાનું છે, તો એ રોડ ખોદવાની અમે સખત ના પાડી. મેં પોતે જાતે એને મેવાડાભાઈ કે એન્જિનિયર હતા, એનો મને ફોન આવ્યો. એને ભાઈ મેં કીધું કે ભાઈ અત્યારે એ રોડ તમે જરૂરત નથી તો ખોદતા, અને જો કે ડાયવર્ઝન છે, ટ્રાફિક છે ને એવી આના બાના કરી. તો એ તો સાહેબ શેખ વોકડાનું જે પુલ બને છે, બરાબર છે, અને એ જે જાહેર રસ્તો એક જ રસ્તો છે. હકીકતમાં તો પાણીની પાઇપલાઇનની અંતરિયાળમાં જરૂર છે કે જ્યાં પાણીની પાઇપલાઇન પહોંચી નથી રહી, બરાબર. આ લોકો કામ કરે છે તો કરે છે કઈ રીતે? એ પ્રમાણે ના, એની અંદર થોડી કોન્ટ્રાક્ટરની ગેરનીતિ હોય તે ચોક્કસ દેખાય છે. અહીંયા જે 30 મીટર 40 મીટર કામ કર્યું એ કામ માટીનું હતું, બરાબર. ત્યાર પછી પથ્થર આવ્યું એટલે એ લોકો પથ્થરનું કામ બંધ કરી દીધું. પછી ત્યાંનો સર્વે લોકો કર્યું તો ત્યાં માટી છે એટલે માટીનું કામ ચાલુ કરી દીધું, બરાબર. પેલી બાબત એવી છે કે જે કોન્ટ્રાક્ટરને જે કોન્ટ્રાક્ટ ટેન્ડરિંગ થયું છે, ટેન્ડર બંને સાથે છે, પાણી અને ભૂગર્ભ ગટરનો, બરાબર, બંને સાથે છે. બંને કામ બંને સાથે કરવાના છે. હવે આજે પાણી લાઈન નાખી મેઇન રોડ તોડી નાખી, લોકો તોડી નાખે, ઈ બુરી દે પાણી લાઈન ચાલુ થવાની એમને બંધ રહેવાની છે, બરાબર. કોઈ આખું ટોટલ આયોજન કે ઝોન વાઇઝ નથી. આ કટકે ગામના અલગ અલગ વિસ્તારમાં એ લોકો મેઇન રોડ ખોદી
માટીનો અને આના કામમાં મતલબ કઈ ગેરરીતિ કરવાની હોય એવું લાગે. તો સર એવું બની શકે ને કે જ્યાં જ્યાં માટી નીકળે છે ત્યાં ખોદાણ થાય, ત્યાં પથ્થર નીકળે ત્યાં રહેવા દે. એના કારણે જ અમે બંધ કરાવ્યું છે કે ભાઈ તમે ઝોન વાઇઝ કરો કામ અને બંને સાથે કરો. બરાબર. એટલે કે રોડ ખોદાઈ જાય, તમે એક ઝોન નું કામ કરો, અમને સરકારમાંથી મંજૂરી બીજા રસ્તા બનાવવાની મળી જાય એટલે અમે રસ્તાઓ તાત્કાલિક બનાવી લઈએ. જો તમે દરેક જગ્યાએ માટીવાળો વિસ્તાર પકડીને જો તમે ખોદી નાખો તો પછી લોકોને કામથી કોઈ મતલબ નથી, પણ પછી જ્યાં સુધી ગટરનું કામ ન થાય, ભૂગર્ભનું કામ ન થાય ત્યાં સુધી રસ્તો ન બનાવી શકે. જો અમારે જે કેશોદ ચોકડી થી ટાવર નો જે રોડ છે એ અમારે માંગોની નાક કહેવાય. એ તો હમણાં આઇકોનિક રસ્તો હમણાં બનાવ્યો છે, એ હમણાં બનાવ્યો, અત્યારે મોટો ખર્ચો કરી રસ્તો બનાવ્યો, એ તોડી નાખ્યા પછી એ રસ્તો ખોદવાને એ લોકોને આગળ બીજી કોઈ કાર્યવાહી કરવાની નથી, આગળ કોઈ કામ કરવાનું નથી. તો આ જો વર્ષ 2 વર્ષ કે 6 મહિના જો રસ્તો બંધ રહે તો આ ચોમાસાની અંદર માંગરોળની અંદર આવક જાવક મેન રોડ જે રસ્તો હું માનું ત્યાં 1-2 વર્ષ સુધી બંધ રહ્યો. કેમ કે ચોમાસું હમણાં 1-2 મહિનાની લોકો પરેશાન થઈ જાય. એટલે અમે એને કીધું કે તમે અહીંયા કામ બંધ કરી દો, તમે ઝોન 1 નું જે કામ તમે પાણી લાઈન નો ચાલુ કરી પાણી લાઈન નો કરો. બરાબર. અને એની સાથે ગટર નું કરો, ભૂગર્ભ ગટર નું. એ એક ઝોન નો પૂરું થાય તો એક ઝોન માં તમે ઝોન પૂરો કરો એટલે અમે રસ્તા બનાવી નાખીએ, તમે બીજા ઝોન નું કામ કરો. તમને જો અનુકૂળતા પડે તમને જ્યાં જ્યાં પોચું કામ છે એ કરી અને બિલ પાસ કરાવી ત્યારે જયારે અમારું એવું માનવું છે કે બિલ માટીનું કામ કરી બિલ પાસ કરાવી અને ગમે એમ ટેકનિકલ બાબત ઉભી કરી અધૂરું મૂકીને વયા જવાના છે. ને જો એ અધૂરું મૂકીને વયા જાય તો માંગરોળની પબ્લિક ને પ્રજાને બહુ મુસીબતમાં મોટી મુસીબત ને મૂકે છે. એટલે કે લોકો ધંધા પાણી બધી બેરોજગાર કોઈ ટ્રક નહીં આવે છે. અત્યારે તમે જે આવો કેશોદ રોડ પર એવી રીતે રોડ ખોદાણું છે કે ત્યાંથી કોઈ ટ્રક હવે નહીં આવે છે ચોમાસામાં. અત્યારે હું ત્યાં સ્થળ એવી રીતે જો આ પોરબંદર રોડ નો રસ્તો ખોદ નાખે, ટાવર રોડ નો ખોદ નાખે, એવી બીજી 2 જગ્યાએ ખોદાઈ જાય એટલે માંગોળની 4 એન્ટ્રી જો બંધ થઈ જાય તો લોકો આગળ કાર્યવાહી કઈ રીતે કરવી, આગળ લોકોને આવક જાવક કઈ રીતે કરે, માલ સામાન કઈ રીતે, વાહનો લોડિંગ વાળા વાહનો કઈ રીતે લઈ આવવા. બરાબર. નાના વાહનો છે ગમે ગલી ખૂણીમાંથી નીકળી જાય, મોટા લોડિંગ વાળા વાહન ક્યાંથી નીકળશે. એટલે અમે એ માટે કીધું કે તમે અહીંયા રહેવા દો, એક જગ્યાએથી તમે કામ પૂરું કરો, એક જગ્યાએ ભૂગર્ભ અને પાણી લાઈન બંનેનો કામ સાથે કરો. આ રીતે તમે ખોદી તમને મજા આવે એવું કામ કરી તમે વહી જાઓ તો અમારા લોકોને માંગોની પ્રજાના હિતની વાત નથી, આ તો કોન્ટ્રાક્ટર ની હિતની વાત છે. એને મજા આવે એવું કામ કરવાનું છે, લોકોને પરિસ્થિતિ ગમે નિર્માણ થાય પણ સરકારમાં જેને રજૂઆત કરવાના છે આ વાતની. અમને એક ઝોન નો કામ થાય, ભલે એક ઝોન માં પેલા પાણી ને કરે પછી ભૂગર્ભ નું કરે, એવું હોય છે કે ઝોન વાઇઝ કરે એ લોકો. એવું હોય છે કે ભાઈ 5 કે 6 ઝોન કે 7 ઝોન જેટલા ઝોન નક્કી કર્યા હોય તો 7 ઝોન કે 5 ઝોનમાં એક સાથે કામ કરી શકે એવું હોય ના. એવી રીતે કરે તો ગામના કોઈ રોડ ઉપર ચાલી ના શકે, રહી ના શકે. તો ગામની પરિસ્થિતિ શું? તો બધા દરેક જગ્યા સિસ્ટમ હોય છે ને, કોઈ એક રોડ બનાવવાના આવે, કોઈ એક સિસ્ટમ પૂરી કરી બીજી સિસ્ટમ ચલાવવામાં આવે, એક સાથે બધી સિસ્ટમ ચલાવશે તો માંગણી પરિસ્થિતિ શું થશે? બરાબર. અહીંયા જે રોડ રાણીબાગ પુલેથી જે કામ ચાલુ કર્યું એ વરામબાગ સુધી લાઈન હતી. શા માટે એ લોકો અહીંયા કામ બંધ કરી દીધું? અત્યારે ચાલુ થયું હતું પરંતુ અહીંયા બંધ કરાવ્યું અને અમે કામ રોકાવાની કોશિશ કરી, એક મશીન લાવી અને ખાલી દેખાડવા પૂરતું લોકો અહીંયા ચાલુ કર્યું છે. તો ફરી પાછું એ લોકોએ ક્યાં આધાર ઉપર ત્યાં ફરી પાછું કામ શરૂ કરી દીધું? અમે ગયા તો સાઈડ ઉપર તો ત્યાં સાઈડ ઉપર કોઈ જવાબદાર વ્યક્તિ નથી, કોઈ એન્જિનિયર પર રહેતો નથી. ચીફ ઓફિસર ને ફોન કરી છે, ચીફ ઓફિસર શનિ રવિ રજા હતી એટલે રજા બહાર હતા. એટલે ચીફ ઓફિસર નો પ્રોપર કોઈ જવાબ નથી કે મારે મેં મંજૂરી આપી છે. ચીફ ઓફિસર પૂછે આપણે પ્લાન આ તે જે કઈ હોય તો તમે આપણે રજૂ કરો, બધા કાઉન્સિલરો સભ્યોને ભેગા કરો, જેના વિસ્તારમાંથી કામ ચાલુ કરવાનું એ લોકોને જાણમાં હોવું જોઈએ. એવું કશું થયું નથી. આ બારોબાર એક જાતનું એક માંગોની સાથે એક મોટું એક ચીટિંગ કરવાનું આયોજન હોય એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. કેમ કે ગયા વખતે ચીફ ઓફિસરની મેં મુલાકાત લીધી હતી, ચીફ ઓફિસરે એવું કીધું કે આ જે કામ છે એ નગરપાલિકા સંચાલિત નથી. બરાબર છે, અને નગરપાલિકાના હસ્તકમાં ના આવે. તો મારો એક સવાલ ઉપપ્રમુખ સાહેબ એ પણ છે કે ચીફ ઓફિસર એવું કે અમારા હસ્તકમાં નથી આવતું તો માંગરોળની અંદર કામ થઈ રહ્યું છે તો શું એ નગરપાલિકા અંડરમાં નથી આવતું? નગરપાલિકાની અંદરમાં જ આવે છે. નગરપાલિકાની એનઓસી, નગરપાલિકાની સુપરવિઝન, ખાલી ટેન્ડરિંગ કામ કઈ પ્રકારનો કરવું જોઈએ, કેટલું કરવું જોઈએ એ ખાલી ત્યાંથી મંજૂરી લોકો આપે છે. પૈસા ટેન્ડરિંગ જ સરકારમાં થાય છે. બાકીને અહીંયા જે કઈ માંગરોળ જે પરિસ્થિતિ ભૌગોલિક પરિસ્થિતિ એને પૂરું ધ્યાન રાખવાની જવાબદારી માંગો નગરપાલિકાની. તો અહીંયા તો ના તો આપણે કોઈ સુપરવાઇઝર હાજરમાં છે, એક એન્જિનિયર છે એક ઝોનમાં છે તો બીજા ઝોનની અંદર ગેરરીતિ થઈ ખબર કેમ રીતે પડે? એન્જિનિયર વગર જે તે કામદાર વ્યક્તિ છે ને ખબર કેમ કેટલું પાઇપ નાખવાનું છે, કઈ રીતે ખોદાણ કરવાનું છે, શું કરવાનું છે? સાચી વાત છે આપનું. બરાબર. કેમ કે એ ચક્કરમાં છે. એન્જિનિયર એક હોય
કે 2 હોય, આ બધીમાં કામ કરે એન્જિનિયર પહોંચી ન શકે. પણ વિશેષ તો એવા બાબત છે કે ચીફ ઓફિસર એમ કહે છે કે આપણાને હજી જીજીયુસી અને કે ગવર્મેન્ટે આપણાને કોઈ જાતનો હજી કોઈ પેપર વર્ક આપણી સાથે કર્યું નથી, આપણા નકશા પ્લાન નથી આપ્યો, આપણે ઝોનનો આપણા પ્લાન નથી આપ્યો, કઈ પ્રકારનું કામ. એન્જિનિયરને મેં બોલાવ્યો, એન્જિનિયર કે અમે એન્જિનિયર તરીકે ઉભા છે, અહીંયા કેટલું ખોદાણ કરવું છે એ કોઈ માહિતી અમારી પાસે નથી. એ કામ કરે છે અમે જોઈએ છે, અમને તમે કઈ મટીરિયલ્સ આપો, કેટલું ખોદાણ કરવું છે, શું કન્ડિશન છે, કે કઈ સાઈઝનો પાઇપ નાખવો છે, એવું કોઈ નગરપાલિકા પાસે અત્યારે કોઈ રેકોર્ડ નથી, એવું ચીફ ઓફિસર કહેવાનું થાય છે. બરાબર. તો કાલે આપણે સાહેબ હું આવીશ ત્યાં ચીફ ઓફિસર પાસે. આજે તો રવિવાર હતી અને ખાસ આ પ્રમાણેનું કામ ચાલુ હતું એટલે આપની ખાસ મુલાકાત હતી કે આ પ્રમાણેનું કામ થઈ રહ્યું છે. માંગરોળના લોકો ત્રાહિમામ પોકારી ઉઠશે, આ લોકો ખોદી વયા જશે ને ભોગવવાનું માંગરોળની પબ્લિક. ચોક્કસ. એટલે માંગરોળના હિતાર્થે સારી રીતે કામ થાય, માંગરોળની પ્રજાના હિતાર્થે સારી રીતે કામ થાય. જે પ્રમાણે આ લોકો ટુકડે કામ કરે છે, જે પ્રમાણે આ લોકો પાઇપલાઈનો નાખે છે. હવે એક વખત પાણીની પાઇપલાઈન નખાઈ ગઈ, એ ખોદાણ થયું, ફરી પાછું ગટરની લાઈન નખાશે, એ ખોદાણ થશે, અને નક્કી નથી કે સરકાર શું તાત્કાલિક રસ્તા બનાવવાની મંજૂરી આપી દેશે. જો રસ્તા બનાવવાની મંજૂરી નહીં આપે તો માંગરોળના લોકોને વર્ષ સુધી આ જે કંઈ પણ થઈ રહ્યું ને એ ભોગવવાનું આવશે. ચોક્કસ. એ માટે જ અમે કામ બંધ કરાવ્યું છે કે તમે એક ઝોનનું કામ કરો, નડચણ ન થાય એ રીતે કામ કરો. કામની કોઈ સિસ્ટમ નથી, કોઈ એન્જિનિયર નથી, કોઈ જાતની કોઈ સિસ્ટમ નથી, એકદમ અંધારી કામ કરે છે. કોન્ટ્રાક્ટર એના પોતાના હિતને જોઈ છે, પબ્લિકની, સમાજને, મતલબ માંગરોળની પબ્લિકને કોઈ હિતની વાત નથી આમાં. અને નુકસાન અત્યારે તમે ત્યાં ગયા છે, ત્યાંના આખા રોડના વેપારીઓ અમારી સાથે હતા, ત્યારે વેપારીઓ બધા આ વાતનો વિરોધ કર્યો છે કે ભાઈ આ લોકો અહીંયા કટકો શા માટે નાખે છે, અત્યારે બીજું આગળ કામ નથી કરવું, પાછળ નથી કરવું, જોડાણ નથી કરવું, તો ખાલી એટલો ખોદીને અમને હેરાન 1-1.5 વર્ષ સુધી હેરાન કરવાની એક ચોક્કસ સાજિશ છે. કેમ કે કારણ એટલું જ છે, અમને એવું લાગે છે કે આ કોન્ટ્રાક્ટર કોઈ બીજી પાર્ટી સાથે જોડાય અને અમારી સરકારને બદનામ કરવાની કોઈ સાજિશ હોય એવું ચોક્કસ આમાં દેખાઈ રહ્યું છે. સાહેબ ખાસ એક વસ્તુ છે કે ખરેખર જ્યાં અંતરિયાળ સુધી પાણી નથી પહોંચ્યું, કે જ્યાં પાણી પહોંચાડવાની તાકીદ છે, કે જ્યાં ખરેખર જરૂરિયાત છે પાણીની પાઇપલાઇન નાખવાની, કામ ત્યાં શરૂ થવું છે. ચોક્કસ. એની જગ્યાએ આ આઇકોનિક રસ્તા છે, એ આઇકોનિક રસ્તાને ખોદી નાખ્યો. હમણાં લાખોના હમણાં બનાવ્યા, એ આખો તોડી નાખ્યો. કાલે અમારા નગરપાલિકા એન્જિનિયર ટેલિફોનિક મેં વાત કરી, એને પણ આ વાતનો વિરોધ કર્યો છે કે આ એન્જિનિયર જે અમારા જે મેન જે છે એ એમ જ કે છે કે આ લોકોની બિલકુલ પદ્ધતિ ખોટી છે. પેલા એ લોકોને જે રસ્તામાં જે ડિસ્ટર્બ ન એ પૂરું કરી લેવું પડે, અને મેન રોડ એ લોકો ત્યારે જ તોડી શકે કે તાત્કાલિક બની જાય. બરાબર. આ પાણી નાખશે ને પછી ગટર માટે 6 મહિના હજી એ લોકોને કહેવાનું એવું થાય કે હજી અમે ગટરનું કામ તો ચાલુ કરી શકીએ એમ પોઝિશન નથી. એમાં કઈક વિવાદ છે એ લોકોને જગ્યા બારામાં. જો એ વિવાદ હોય તો એ કામ બધું ખરેખર તો જીડીયુસી અને ગવર્મેન્ટ ગુજરાત બધું કરે છે, એ નગરપાલિકા પ્રોપર નથી કરતી કામ. બરાબર. એટલે એનાથી પણ અંજાન છે. સરકારમાં રજૂઆત કરવાની છે કે જે કઈ પણ કામગીરી થાય ને ટોટલ અમને અપડેટ આપે, અમારે ધ્યાન રહીને કામ ક્યાંથી ચાલુ કરશે, અમારે ટ્રાફિક વ્યવસ્થા પર કરવી, લોકોની સમસ્યાને અમારા કાઉન્સિલર જોવાનું છે. મારા વોર્ડમાં કઈક તકલીફ પડશે કે બીજાના વોર્ડમાં તકલીફ પડશે, કાઉન્સિલર ને લોકો જ કહેવાના છે. કાઉન્સિલર જયારે એમ કે છે મને ખબર નથી, તે કેટલી હદ સુધી વ્યાજબી વાત છે. એટલે આ ચોક્કસપણે આ લોકો માટીનો કામ કરી અને બિલ પાસ કરાવી અને ટેકનિકલ ગમે વાત ઉભી કરી ને કામ મૂકીને ભાગી જવાના છે, અને લોકોને વર્ષો સુધી માંગરોળની પ્રજાને અનિયમિત ધંધા પાણી બધી બેરોજગાર કરી રાખી દેશે આ લોકો. બરાબર. એટલે એ માટે અમે કામ બંધ, નહીં કે બીજું કોઈ અમે કામ કેમ કે માંગરોળની અંદર જે આરો પ્લાન્ટ છે, પાણીની વ્યવસ્થાનું જે છે, એ ભૂતકાળની અંદર પણ ઘણા વર્ષો પહેલા આ પ્રોજેક્ટ મારા જાણ સારું પાસ થયો હતો. બરાબર. અને ક્યાંક એની અંદર પણ આવા પ્રકારની ગેરરીતિઓ થઈ હતી અને કામ બંધ થઈ ગયેલા છે, અને એ પ્રમાણે રસ્તાઓ ખોદાયા પણ હતા, અને ફરી પાછું એની અંદર કોઈ પ્રકારની તાકીદ ન થાય, અને વર્ષોથી માંગરોળની આ પરિસ્થિતિ છે. બરાબર. એટલે આપને જાણ ખાસ મારે આજની મુલાકાત એ જ હતી કે આ પ્રમાણે જે કામ થઈ રહ્યું છે એ યોગ્ય રીતે નથી થઈ રહ્યું, કે રસ્તાઓ ખોદી નાખે, ચારે બાજુના રસ્તાઓ ખોદકામ કરી નાખવામાં આવે, લોકોને અવર જવરમાં તકલીફ થાય, લોકોની સેફટી પણ આ લોકોએ ક્યાંક વિચારવાની હોય છે. રસ્તામાં એટલી બધી ધૂળ ઉડે છે તો સાઈડમાં ક્યાંય પ્રકારનું એવું નથી કર્યું કે જેથી કરીને લોકોને આ કામ દરમિયાન કોઈ તકલીફ ન થાય, એ પણ એ લોકોએ નથી વિચાર્યું, કોઈ તાકીદ નથી રહી કે જ્યાં મજા આવે છે અહીંયા ખોદીને ચાલા જાય છે, તો આ રીતે આખું માંગરોળ ખોદાઈ જશે. એટલે આપને ખાસ મારે ટકોર આજની એ જ કરવાની હતી. ના માધ્યમથી માંગરોળની પ્રજાને ખાસ કહેવા માંગુ છું કે અમે અમારી રીતે પ્રજાના હિત માટે કરી અને બધું કાર્ય કરીએ છીએ. બરાબર. પ્રજાએ પણ અમારી વાતને સમજવી અને અમને સાથ સહકાર દેવો, અને આવી ખોટી ગેરનીતિથી જે ક્યાંય કામ થતું હોય તો પ્રજા પોતે પર રસ્તા ઉપર આવી અને અમારી મદદમાં આવવું જોઈએ, એ હું પ્રજાથી અપેક્ષા રાખું છું.
કેમ કે આ ગેરનીતિથી કામ થાય છે. આ લોકોને હેરાન કરવા માટે, અને ખાસ મુદ્દો એક જ છે આ લોકોનો કે અમારી સરકારને બદનામ કરવા માટે કરીને આ કોન્ટ્રાક્ટર છે એ કોઈ બીજી પાર્ટી સાથે ભળેલ છે. એ 100% ની વાત છે, 100% ની વાત છે આ. બરાબર. એટલે આની એની પછી આવી કોઈ નીતિ હોય તો એની નીતિ પાક થઈ સાફ થઈને અમારી સામે આવવું પડશે. બરાબર. જ્યાં સુધી કે હવે અમે સરકારમાં જઈને જ્યાં સુધી કે અમારા નગરપાલિકાના તમામ કાઉન્સિલર ભેગો કરી અને મિટિંગ કરીને નહીં કરે ત્યાં સુધી અમારા એની સામે વાંધો રહેશે. જે અત્યારે દાદાગીરીથી કામ ચલાવે છે એ અત્યારે ટેમ્પરરી કામ ચાલે છે. સરકારને રજૂઆત 100% કરશું અને એ કામ જ્યાં ગેરરીતિ અમે રોકાવાની અમે 100% પ્રયત્ન કરશું એ આપને હું ખાતરી આપું છું. ઓકે મિત્રો, સમગ્ર બાબત આ હતી. સૌથી મોટો પ્રશ્ન હોય છે કે પ્રજા હિત એ સૌથી પહેલું પ્રાધાન્ય હોય છે, અગ્રિમતા પ્રજાને લોકોને આપવાની હોય છે. પરિસ્થિતિઓ આવનારા સમયની અંદર સૌથી વિકટ બને એના પહેલા મારી હંમેશને માટે લોકો હિતાર્થે એક ચાપતી નજર રહેશે. જ્યાં ક્યાંય પણ મને આ પ્રકારનું લાગે છે ત્યાં હું જે નગરપાલિકાની અંદર સત્તાધીશો બેઠા છે, જે અધિકારીઓ પદાધિકારીઓ બેઠા છે, એમની પાસે અચૂકપણે સવાલ કરીશ. અને આ પ્રમાણે જ્યાં ઠેર ઠેર ખોદકામ થઈ રહ્યું છે, હકીકતમાં 5 ઝોનની અંદર એક સાથે કામ થઈ શકે. જો કામ થઈ શકે તો લોકોનું શું? એના માટે કરીને આ લોકો કઈ પ્રકારની તાકીદ કરી રહ્યા છે? નગરપાલિકાની અંદર જો નગરપાલિકાના અંદરમાં આવતું હોય તો નગરપાલિકાએ ખરેખર આની બાબતે કેટલા પ્રકારની સચોટતા દાખવી છે, એ લોકોએ કયા પ્રકારનું એવું આયોજન કર્યું છે, એ પણ એ હવે આપણે જોવાનું રહ્યું. કાલની તારીખમાં હું ફરી પાછું ચીફ ઓફિસર પાસે જઈશ અને ચીફ ઓફિસર પાસે જે કોઈ પણ આ કાર્ય થઈ રહ્યું છે એ તમામનો ડેટા એમની પાસે હું માંગીશ. જે કોઈ પણ એન્જિનિયર છે, ખરેખર એને નિયુક્ત કરવાના એન્જિનિયરો હોય છે. હવે માની લો કે 5 ઝોનની અંદર કામ થઈ જશે, 5 એન્જિનિયર ત્યાં ઉભા રહેશે, 5 સુપરવાઇઝર ત્યાં ઉભા રહેશે. અત્યારે હું સ્થળ પર ગયો તો ત્યાં એન્જિનિયર હાજરમાં નહોતા, સુપરવાઇઝર હાજરમાં નહોતા, એક જગ્યાએ એન્જિનિયર માત્ર હાજરમાં છે, નગરપાલિકાના કર્મચારી જે કોઈ પણ નિયુક્ત કરવાના હોય એ નહોતા. તો આ કામ થઈ રહ્યું છે તો કઈ રીતે થઈ રહ્યું છે? ખરેખર માંગરોળની અંદર પ્રજાની હાલત કફોડી થવાની છે જો આમને આમ કામ થશે તો. હવે આપણે જોવાનું રહ્યું. પરંતુ તમે બંને યારે જો હું હંમેશને માટે બોલતો રહીશ, બોલું છું અને લોકહિતાર્થે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હંમેશા લોકો માટે કરી અને લોકહિતાર્થે ઉભો રહીશ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો અને તમારા બધાને મારી નમ્ર અપીલ છે કે સપોર્ટમાં રહો. ધન્યવાદ.